હેલો બાળ દોસ્તો, ઓપન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે શીખીશું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 13 ભૂમિએ ગુજરાતે દક્ષિણ ભણી ના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. સૌપ્રથમ અભ્યાસ. પ્રશ્નક્રમ 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો. સવાલ નંબર 1. સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તેના વિકલ્પો જોઈએ. ક. મહી, ખ. વિશ્વામિત્રી, ગ. નર્મદા, ઘ. તાપી. તો એનો સાચો જવાબ આવશે ઘ. તાપી. સવાલ નંબર 2. લાકડીના પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા કોણ ગયું હતું? ક. ઔરંગઝેબ, ખ. અકબર, ગ. શાહજહાં, ઘ. જહાંગીર. તેનો સાચો વિકલ્પ આવશે ક. ઔરંગઝેબ. સવાલ નંબર 3. ભારતમાં થર્મોપોલી તરીકે કયું સ્થળ જાણીતું છે? ક. કતારગામ, ખ. બારડોલી, ગ. હરિપુરા, ઘ. વરાછા. તો એનો સાચો વિકલ્પ આવશે ખ. બારડોલી. સવાલ નંબર 4. ભીલ રાજાઓની મહોલાત જોવા ક્યાં જવું પડે? ક. રાજપીપળામાં, ખ. સુરતમાં, ગ. નર્મદાના જંગલોમાં, ઘ. સાતપુડાના ડુંગરોમાં. તેનો સાચો જવાબ આવશે ક. રાજપીપળામાં. પ્રશ્નક્રમ 2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. સવાલ નંબર 1. પાઠના પ્રારંભે આપેલા નકશામાં કયા કયા શહેરોના નામ છે? તો એનો જવાબ પાઠના પ્રારંભે આપેલા નકશામાં આ શહેરોના નામ છે: અંકલેશ્વર, ભરૂચ, રાજપીપળા, સુરત, બારડોલી, કામરેજ, ડભોલી, સિંગણપોર, માંડવી, ભીમપોર, ડુમસ, હજીરા અને સોનગઢ. સવાલ નંબર 2. તાપી નદીને કોની પુત્રી કહી છે? તો એનો જવાબ તાપી નદીને સૂર્યની પુત્રી કહી છે. સવાલ નંબર 3. અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો એટલે શું? તો એનો જવાબ અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો એટલે અંગ્રેજોએ પાયો નાખ્યો, થાણું નાખ્યું. સવાલ નંબર 4. અકબરે ક્યાં પડાવ નાખ્યો હતો? એનો જવાબ અકબરે તાપી નદીને કાંઠે આવેલા કિલ્લા પાસે પડાવ નાખ્યો હતો. સવાલ નંબર 5. સુરત શહેરમાં કઈ કઈ પરદેશી જાતિઓ આવેલી? એનો જવાબ સુરત શહેરમાં આ પરદેશી જાતિઓ આવેલી: ફિરંગી, અંગ્રેજ, વલંદા, ફ્રેન્ચ, મોગલ વગેરે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. પ્રશ્નક્રમ 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સવાલ નંબર 1. આ પાઠમાં આવતી કાવ્ય પંક્તિઓ લખો. જવાબ: આ પાઠમાં આવતી કાવ્ય પંક્તિઓ: પેલું, મોજ શોખને ખાણી પીણી સુરતી લાલા સહેલાણી. બીજું, વાડી ગાડી લાડીમાં તે કીધી જિંદગી ધૂળધાણી. બીજું છે, સોનાની મૂરત સુરત આતે સાલ તુજાલ. ત્રીજું, વેડ ઢબોલી અને સિંગણપોર, જતા આવતા ના થાય બપોર. સવાલ નંબર 2. અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા કયા સંદર્ભોનો ઉપયોગ કર્યો છે? તો એનો જવાબ અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા આ સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે: કુરુક્ષેત્રનું મેદાન, પાંડવોની ગુફા, ભીમની ગદા, હિડમ્બા વન વગેરે. સવાલ નંબર 3. આ પાઠમાં લેખકે નર્મદા નદી માટે કયા વિશેષણો વાપર્યા છે? તે શું શું સૂચવે છે? તો એનો જવાબ
આ પાઠમાં લેખકે નર્મદા નદી માટે આ વિશેષણો વાપર્યા છે: મનમોહક, રમ્ય, ભવ્ય, સોહામણી, આહ્લાદક, સંતોની શીર્ષત્ર, સામવેદના શ્લોકોથી અલંકારાયેલી, અનસૂયાની પરમ સખીજન અને પ્રાતઃ સ્મરણીય. સંતોની શીર્ષત્ર, સામવેદના શ્લોકોથી અલંકારાયેલી, અનસૂયાની પરમ સખીજન, પ્રાતસ્મરણીય વિશેષણો તાપીના કિનારાની સંસ્કૃતિ, એનો વારસો તેમજ ભારતીય અધ્યાત્મની પરંપરા સૂચવે છે. તાપીનો સંગમ મનને મોહક પમાડે એવો છે, તેથી એને લેખકે મનમોહક કહ્યો છે. રમ્ય, ભવ્ય, સોહામણી, આહ્લાદક જેવા વિશેષણો તાપીના સૌંદર્ય તેમજ કુદરતની રમણીયતાનો નિર્દેશ કરે છે. સવાલ નંબર 4. આ પાઠમાંથી 5 ઉદ્ગાર વાક્યો શોધીને લખો. પહેલું, તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે. બીજું વાક્ય, અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન. જ્વાળામુખીએ કરેલી અગ્નિની ઉલટીઓની નિશાનીઓ. 950 કિલોમીટરનો કાંઠો અમરકંટકથી અહીં સુધીમાં. તમે અમારે માટે શું શું નથી લાવ્યા. સવાલ નંબર 5. આ પાઠમાં આવતી કહેવતો લખો. આપણે અહીંયા પાઠમાં જે કહેવતો આવે છે એ લખવાની છે. જવાબમાં વેડ ઢબોલી અને સિંગણપોર જતા આવતા થાય ના બપોર. આપણે બારણે પારકી લડાય. પ્રશ્ન ક્રમ 2. બંધ બેસતા જોડકા જોડો. અહીંયા આપણે જોડકા જોડવાના છે. પેલું, સૂર્યની પુત્રી તો કે તાપી. ખારવા ખલાસી માટે જગમશહૂર તો ભીમપોર. ભારતનું થર્મોપોલી તો બારડોલીને. ભૂતિયા ટેકરા માટે જાણીતું તો ડભોલી. રાણી રૂપમતી જ્યાંથી ગિરી અટારી પર ચડી રેવાના દર્શન કરતી એ માંડવગઢ. પ્રશ્ન ક્રમ 3. નીચેના વાક્યોમાંથી પ્રશ્નવાચક વિશેષણો શોધીને લખો. તેનો જવાબ: નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજવલ્યમાન બને છે. તમે અમારા માટે કેવી જલેબી લાવ્યા છો. સોનગઢમાં જંગલોમાં કયા કયા વૃક્ષો છે. કુરુક્ષેત્રના મેદાનને શું માનવું. આમાં કેવા, કેવી, ક્યાં ક્યાં અને શું એ પ્રશ્નવાચક વિશેષણો છે. પ્રશ્ન ક્રમ 4. તમારી શાળામાંથી પાવાગઢ પ્રવાસનું આયોજન થયું છે. આ પ્રવાસમાં જવા માટે તમારા પિતાની મંજૂરી લેવા માટે તેમને પત્ર લખો. તો અહીંયા બાળકો પ્રવાસ માટેની મંજૂરી મેળવવા માટેનો પત્ર લખવાનો છે. તો ચાલો લખીએ. તેજસ પટેલ. સૌપ્રથમ નામ લખવાનું. ઉમા છાત્રાલય, સુરત રોડ, વાપી. 12 ફેબ્રુઆરી 2021. આવી રીતે પૂરું સરનામું લખી લખવાનું. પછી લખવાનું પૂજ્ય પિતાજી, સાદર પ્રણામ. તમે મજામાં હશો. અમારી દિવાળી વેકેશનમાં શાળામાંથી પાવાગઢના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. તમે રજા આપો તો મારી પણ જવાની ઈચ્છા છે. જો હું આ પ્રવાસમાં જોડાઉં તો મારે પ્રવાસ ફી પેટે ₹500 ભરવા પડશે. તમારી પરવાનગીનો પત્ર લખશો અને ₹500 મોકલશો. વાલીનો લેખિતમાં પત્ર શાળામાં રજૂ કરવાનો હોય. સંમતિ પત્ર તરત મોકલશો જી. લિખિતન તમારો આજ્ઞાકૃત તેજલના પ્રણામ. પ્રશ્ન ક્રમ 5. તમારી શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો હશે. આ વિષયને લઈ અખબાર નોંધ તૈયાર કરો. તારીખ 12/2/2021. માનનીય તંત્રીશ્રી, લોકસેવા દૈનિક, પાવન ચોકડી, મસ્તુપુર રોડ. આવી રીતે અહીંયા સરનામું લખશું. ગોલવાડ, આનંદપુર. આ સાથે મોકલેલ અખબાર નોંધ આપના લોકપ્રિય દૈનિકમાં પ્રકાશિત કરી આભારી કરશોજી. અને બિડાણ અખબારી નોંધ આપનો વિશ્વાસુ દયાનંદ પટવા. બિડાણ અખબારી નોંધ હવે આપણે જે મોકલવાનું છે એ સ્થાનિક સમાચાર પત્રમાં છાપવાની અખબારી નોંધ પ્રવાસ
પાવન ચોકડી આનંદપુરમાં આવેલા ગણેશ વિદ્યાલયના 40 બાળકો આબુ અંબાજી જેવા સુંદર સ્થળોનો પ્રવાસ કરીને પાછા આવી ગયા છે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.